વિસાવદરના શહેરી વિસ્તારમાં ગઈકાલે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 48 મિલી એટલે કે 2 ઇંચ વરસાદ પડ્યો હતો। સિઝનનો પહેલો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી હતી। વિસાવદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજિયા ઉડ્યા હતા। 2 ઇંચ વરસાદમાં જ વિસાવદર બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ભરાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સિઝનનો પહેલો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। ત્યારે વિસાવદરના બસ સ્ટેન્ડ પાસે એક મહાકાય પીપળનું ઝાડ પડતા એક બાઇક સવાર ચાલક ઉપર ઝાડ પડતા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। વિસાવદર ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાબદાર કર્મચારી બંધિયા ફ્લડ કંટ્રોલ રૂમમાં ગેરહાજર જોવા મળ્યા હતા। મીડિયા દ્વારા કર્મચારીના મોબાઈલ નંબર 942993 327 ઉપર ફોન કરતા પણ રિસીવ પણ કર્યો ન હતો। ત્યારે સવાલ એ છે કે શું ફ્લડ કંટ્રોલ રૂમમાં નોકરી કરતા આવા ગુલટીબાજ કર્મચારી ઉપર ઉચ્ચ અધિકારી કોઈ એક્શન લેશે કે પછી તેરી ભી ચૂપી મેરી ભી ચૂપી રહેશે।